ભાઈ ગોંડલમાં ઉનાળામાં મોટા ભાગના લોકોને ખબર જ નથી કે ગોંડલમાં આવી બધી વસ્તુ પણ મળે છે. તો એવું શું કામ કહું છું એના માટે વ્લોગ છેલ્લે સુધી જોવો. તો મિત્રો સવારમાં હું જેવો કોલેજે પૂગ્યો ને તો બધે વિચારું કે આગળ બેસી. તો હું આગળ બેસી ગયો ને તો મારા ભાઈબંધ બધે પાછળ વયા ગયા. યાર મને એકલો મૂકી દીધો એનું દુઃખ નથી, પણ ડાયરેક્ટ સરની નજરમાં હું જ આવું છું. જો પેલી બેન્ચે બેઠો હું તો કઈ રસ્તો તો હે જ નહીં. સર જેમ કે મારે લખવું તો પડશે જ, બાકી મારી પેટી પડી જાય. તો 12 વાગે અમે કોલેજેથી છૂટી ગયા ને રસ્તામાં મને ધુવાળો દેખાણો. એ પછી યાદ આવ્યું કે કોઈ ખેતરમાં બીડી પીતો હશે ને તીખારો અડી ગયો. આ તો એ જ થયું, જાતું તું વાળમાં ઘરી ગયું. પછી ન બોલે આગળનું. તો ઘરે પહોંચીને કપડાં બદલાવીને અને દાઢી ચડાવી અને વયો ગયો વિડીયોના શૂટમાં. આ વિડીયો તમે જોયો જ હશે. હા પણ એટલે દાઢી શૂટ કરે માંજી, હવે જો આવડી મોટી દાઢી કરું જો હું, वो अलग ही लेवल का बंदा था. તો વિડીયોનું શૂટ પતાવતા રાત પડી ગઈ અને આજે મારો તો ભાઈનો બર્થડે. તો હું ફટાફટ એની કેક લઈ આવ્યો. તો કેક કાપીને અને જમી કરીને હું વયો ગયો ગામમાં. અને ગામમાં મેં આ વસ્તુ ખાધી અને કાયદેસર બહુ મજા આવી હો. શરીર આખું ઠંડુ થઈ ગયું, તાજગી મળી ગઈ. જો તમારું એડ્રેસ જોતું હોય તો બધેથી પહેલા ફોલો કરો. ફોલો કરીને કમેન્ટ કરો કેક, CAKE, સેમ ટુ સેમ આમ કમેન્ટ કરશો ને એટલે હું તમને એડ્રેસ મોકલી દઈશ. આ જો પણ ફોલો કરેલું હોવું જોઈએ. જો ફોલો નહીં કરવું હોય ને તો એડ્રેસ નહીં મળે.